અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગાંધીનગર અક્ષરધામ મંદિરના મહંત આનંદ સ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। 1 જાન્યુઆરીએ સાંજે મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ અને બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। 2 જાન્યુઆરીએ સવારે વિશ્વ શાંતિ અર્થે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં જોડાયા હતા। તો સાંજે સંતોની ઉપસ્થિતિમાં ધનસુરા નગરમાં જીન ખાતેથી ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ પરંપરા તેમજ ગણપતિ બાપા અને હનુમાનજીની નગરયાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રામાં આદર્શ બાળકોના સિદ્ધાંત અને વ્યસન મુક્તિના બેનરો સાથે લોક જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, ગામ તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ શોભાયાત્રામાં 30થી વધુ ટ્રેક્ટરો અને 15 જેટલા ઘોડાઓ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમગ્ર ધનસુરા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજે સવારે મંદિર ખાતે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી। મૂર્તિ પ્રતિષ્ઠા બાદ સભા પણ યોજવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, ધનસુરા તાલુકા ભાજપના સંગઠનના પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધવલ રાઠોડ, સમાચાર 31, ધનસુરા।